નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ મારા વાલીડાઓનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામયિક પરીક્ષા ખૂબ જ નજીકના સમયની અંદર તમારા માટે આવી જવાની છે. તો પ્રથમ સામયિક પરીક્ષાનું જો આપણે ડર રાખીને બેઠા હોય ને તો એને ટાટા બાય બાય કહી દેવાનો સમય આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે પ્રથમ સામયિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, જેની અંદર તમને લોકોને ગણિત, વિજ્ઞાન, એસએસ, ઇંગ્લિશ સાથે સાથે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી તમામ વિષયના તમને લોકોને પ્રશ્નપત્ર મળી જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટેન્શન લેવાની જરૂર નથી. માત્ર ને માત્ર પ્રશ્નપત્રની પ્રેક્ટિસ કરશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમે ટોપ કરી શકવાના છો. તો હવે ટેન્શનને સાઈડ ઉપર મૂકી દેવાનું છે અને આજના લેક્ચરની અંદર ધ્યાન આપી દો વિદ્યાર્થી મિત્રો. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. એની હેતુલક્ષી પ્રશ્ન તમારા માટે ખાસ અગત્યના છે અને ખાસ વીણી વીણીને તમારા માટે રાખેલા છે. જેમ સબરીએ રામ ભગવાન માટે બોર ચાખી ચાખીને રાખ્યા હતા ને કે કયા બોર મીઠા છે, એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારા માટે આ પેપરની અંદર જે હેતુલક્ષી લેવામાં આવેલા છે ને એ વીણી વીણીને લીધેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો ચિંતા કરતા નહીં, જબરજસ્ત મહેનત કરાવવાના છીએ. ઓશિયન જ્ઞાન લાઈવ તમને લોકોને મહેનત માટે, તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે હંમેશને માટે તૈયાર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. સાથે સાથે તમે લોકો હજુ સુધી વિડીયોમાં કમેન્ટ ના કરી હોય અને સાથે તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો, લાઇક કરી દેજો. ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. મસ્ત મજાનો લેક્ચર. આજે પહેલો જ સેક્શન એ, જેમાં સૂચના મુજબ તમારે જવાબ આપવાના છે. નીચે આપેલા બહુવિકલ્પીય જવાબોમાંથી તમારે સાચો વિકલ્પનો ક્રમ પસંદ કરીને તમારે લોકોએ લખવાના છે. તો એની અંદર 6 ગુણનો આ તમારા માટે સેક્શનમાં તમને લોકોને 6 ગુણના વિકલ્પો પૂછાશે. 24 ગુણનો આ તમને સેક્શન છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન કંઈક આવો છે. જો પી, ક્યુ અને આર એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો ગુસ્સા ખાલી જગ્યા થાય. જો પી, ક્યુ, આર એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો ગુસ્સા તમારા માટે કેટલો થાય? તો ગુસ્સા તમારા માટે 1 થઈ જાય છે. કેટલો થઈ જાય છે? 1 થઈ જાય છે. અને ખાસ કરીને ધ્યાનમાં રાખજો, એટલે અહીંયા તમને લોકોને આ જ રકમમાં જો ગુસ્સા પૂછે ને તો ગુસ્સા તમારા માટે 1 આવશે. અને જો તમને લસ્સા પૂછવામાં આવે ને તો લસ્સા તમારા માટે તેના ગુણાકાર જેટલો, એટલે કે પી, ક્યુ, આર તમને મળે છે. એની લસ્સા કેટલો મળશે? પી, ક્યુ, આર મળશે. અને ગુસ્સા કેટલો મળશે? તો કે 1 જેટલો મળે છે. સાથે સાથે તમને લોકોને ચેપ્ટર નંબર 3 નો બીજો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે કે 33x + 27y = 147 અને 27x + 33y = 153, તો x - y તમારે શોધવાનું છે. હવે આપેલા બંને સમીકરણની અંદર x નું કયું પદ મોટું છે? તો કે અહીંયા પહેલા સમીકરણનું પદ મોટું છે. એટલે અહીંયા શું થઈ ગયું તમારા માટે? 33x + 27y બરાબર 100 ને કેટલા થઈ ગયા? તો કે 47 છે અહીંયા આપેલા. એની તો આ પદ મોટું છે. આ તમને ફાઇનલ થઈ ગયું. પણ અહીંયા તમારા માટે એક સિમ્પલ બાબત છે ને, એ પ્રમાણે કામ પણ તમે કરી શકો. ચાલો, એ આપણા બેચના વિદ્યાર્થીઓ માટે આપણે સાચવીને રાખેલું છે. રેડી? તો અહીંયા તમારા માટે 153 થઈ જાય છે. ચાલો, હવે અહીંયા શું કરવાનું છે? બાદ બાકી થાય છે. માઇનસ 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 થઈ ગયું. ચાલો, 33 માંથી 27 બાદ થાય એટલે કેટલા વધ્યા? તો કે 6x. કેવા આવશે? તો કે પ્લસ. અહીંયા તમારા માટે કેવા આવશે? તો કે -6y. અને અહીંયા તમારા માટે કેટલા થઈ જશે? તો કે -6 થઈ જશે. ચાલો, 6 ને આપણે કોમન કાઢી લેશું તો અહીંયા તમારા માટે x - y તમારા માટે વધશે. અને અહીંયા થઈ ગયું -6. ચાલો, x - y બરાબર કેટલા થઈ જશે? -6/6 થઈ જશે. અહીંયા 6 6 ઉડી જાય તો તમારો જવાબ કેટલો થઈ ગયો? -1 તમને આન્સર મળી જાય છે. તો -1 આન્સર આપેલો છે. યસ, ઓફકોર્સ તમને -1 આન્સર આપેલો છે. આ પ્રમાણે તમારે લોકોએ એની અંદર કામ કરવાનું છે. રેડી? અને અહીંયા તમને લોકોને મેં તમને જણાવ્યું ને એ પ્રમાણે બેચની અંદર વિદ્યાર્થી જે છે એ કંઈક આવું પણ શીખે છે કે C1 - C2 છેદમાં A1 - A2. રેડી? તમારો જવાબ ડાયરેક્ટ તમને લોકોને મળી જશે. અહીંથી ને જવાબ તમને લોકોને મળશે કઈ રીતેનો? C1 કેટલો આપેલો છે? તો કે C1 આપેલો છે 147 - 153 અહીંયા આપેલું છે. એના છેદમાં તમારા માટે થઈ જશે શું? તો કે A1 - A2. તો અહીંયા 33 માઇનસ તમારા માટે કેટલા થઈ જશે? 27 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, -6/6 મળી જાય, 6 6 ઉડી જાય તો એ જવાબ -1 મળી જાય. x - y બરાબર. એટલે તમારે લોકોને
બ્રહ્માસ્ત્ર બેચની અંદર આવી બધી વસ્તુ કમ્પ્લીટલી તમને લોકોને શીખવાડવામાં આવે છે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. માત્ર ને માત્ર 1999 રૂપિયામાં તમને લોકોને આખા વર્ષ માટે ધોરણ 10નું સંપૂર્ણ ગણિત અને સંપૂર્ણ વિજ્ઞાન, સંપૂર્ણ ઇંગ્લિશ, સંપૂર્ણ એસએસ, આ ચારે ચાર સબ્જેક્ટ તમને લોકોને ડિટેલિંગ સાથે તમને લોકોને કમ્પ્લીટલી જે આજ સુધી તમે લોકોએ નથી શીખ્યા, આજ સુધી તમે લોકોએ નથી જાણ્યું, આ તમામ બાબતોની ચર્ચા તમને લોકોને એક જ બેચમાં એક જ જગ્યાએથી તમને લોકોને કરાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો, તમારા માટે મસ્ત મજાની રીત છે. ચાલો, સમાંતર શ્રેણીમાં તફાવત તમને લોકોને આપી દીધો છે. સામાન્ય તફાવત તમને 8 આપેલો છે અને શ્રેણીમાં અહીંયા આનો મતલબ આવો થાય કે A30 - A25 આવું પદ થાય. રેડી, બરાબર ખાલી જગ્યા. હવે બોર્ડની પરીક્ષાની અંદર છે ને ડી શોધવા માટેના સૂત્ર તમને લોકોને અચૂકે પૂછાતા હોય છે. જ્યારે અહીંયા તમારું જે પદ આપેલું છે એની અંદર કામ કેવું થશે તે કામ ઉપર આપણે ચર્ચા કરીએ. તો અહીંયા થઈ ગયું તમારા માટે ડી બરાબર AM - AN છેદમાં M - N થઈ જશે. આ સૂત્રને આધીન રહીને તમારા લોકોનું કામ થવાનું છે. તો અહીંયા થઈ જશે A30 - A25 છેદમાં 30 - કેટલા થઈ ગયા? તો કે 30 - 25 થઈ જશે. અથવા તો તમે લોકો સૂત્રની અંદર તમને આ મેળવવાનું છે ને, તો એને તમે આવી રીતે કામ કરી શકો. એ સૂત્રને તમે આવી રીતે ટ્રાન્સફર કરી શકો. AM - AN બરાબર D કૌંસમાં M - N. રેડી, ચાલો હવે કિંમત એડ કરી દઈએ. A30 - A25 બરાબર શું થઈ જશે? તો કે અહીંયા થઈ જશે 8 કૌંસમાં 30 - 25. તો 8 માઇનસ 8 કૌંસની અંદર તો અહીંયા કેટલા આવ્યા? 5 આવી ગયા. 8 પંચાને 40. અહીંયા તમારો 40 તમારો આન્સર આવી જશે. તો 40 ઓપ્શન નંબર સી તમને અહીંયા આપેલો છે, જે તમારો આન્સર છે. દાખલો આ રીતે ગણવાનો છે, ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિમિતિ આપી દીધી છે તમને. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે. કેવા છે? સમરૂપ છે. પરિમિતિ આપેલી છે 60 સેમી અને તમને બીજું આપેલું છે 36 સેમી. તો PQ બરાબર 9 સેમી છે, તો AB બરાબર તમારે લોકોએ શોધવાનું છે. તો અહીંયા સીધી બાબતથી કામ થઈ જાય કે ABCની પરિમિતિ એના છેદમાં ત્રિકોણ PQRની પરિમિતિ. બરાબર અહીંયા શું થઈ જશે? તો કે AB ના છેદમાં શું થઈ જશે? PQ થઈ જશે. તમે અંશ અને છેદમાં ફેરફાર કરીને લીધું હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. 60 ના છેદમાં કેટલા મળી જશે તમને લોકોને? 36 મળી જવાના છે. બરાબર કરીને AB બરાબર કેટલા આપેલા છે? તો કે AB બરાબર તો આપણે શોધવાનું છે. અને તમને અહીંયા PQ બરાબર કેટલા આપેલા છે? તો કે 9 આપેલા છે. તો હાલો ચાલો આની ઉપર કામ કરી નાખીએ. છાંયે કેટલા થઈ જશે? તો કે 36 થઈ જશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 6 × 10 અને અહીંયા થઈ ગયું તમારા માટે 6 × 6. તો 6 તો ઉડી ગયા. અહીંયા થઈ ગયું 5 દુ 10. અહીંયા થઈ ગયું તમારા માટે 3 દુ 6. તો અહીંયા તમારા ભાગ ઉડી ગયા એટલે 3 તેરી 9. તો આ 3 3 ઉડી ગયા. 5 તેરી 15. તો AB બરાબર તમને લોકોને 15 સેમી આન્સર મળી જાય છે. તો અહીંયા તમારા માટે 15 સેમી ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. રેડી, અહીંયા ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. રેડી, એટલે આ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આવા પ્રકારના પ્રશ્નો તમને લોકોને પૂછાતા હોય છે અને આવા પ્રકારના પ્રશ્નો ઉપર તમારે લોકોએ ખાસ ધ્યાન આપવાનું છે. ચલો નેક્સ્ટ આગળના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 0 0 2 0 3 0 એ કોઈ ચોરસના 3 શિરોબિંદુઓ હોય તો તેના ચોથા શિરોબિંદુના યામ તમારે બતાવવાના છે. હવે આને યામ સમતલ ઉપર લઈ લઈએ ને તોય આપણા માટે આસાનીથી કામ થઈ જાય. કેના ઉપર? યામ સમતલ ઉપર લઈ લઈએ ને તો પણ આપણા માટે આસાનીથી કામ આનું થઈ જાય. અહીંયા તમે લોકો બે રીતે કામ કરી શકો. યામ સમતલ ઉપર લઈને પણ કામ કરી શકો. તો અહીંયા તમારું બિંદુ આવશે ને, બિંદુ આપણે દર્શાવવાના છે. તો અહીંયા બિંદુ આવશે 0 0. રેડી, અહીંયા 2 અલ્પવિરામ 0 છે, તો એ બિંદુ તમારું અહીંયા આવ્યું. ધારો કે 2 અલ્પવિરામ 0. બીજું બિંદુ છે એ y અક્ષ પરનું બિંદુ છે, એટલે અહીંયા તમારા માટે આવ્યું 0 અલ્પવિરામ કેટલું આવ્યું? તો કે 3 આવ્યું. તો હવે તમારા માટે આને લંબચોરસ બનાવવો છે, તો લંબચોરસ આ રીતેનો તમારા માટે બનશે.
તો અહીંયા બિંદુ કયું હશે? તો અહીંથી આવશે 2 અલ્પવિરામ 3 આવશે. નોર્મલ કોમન સેન્સ પ્રશ્ન તમારા માટે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એનો પ્રશ્નનો આન્સર મેળવી શકાય છે. રેડી? આ પ્રથમ ચરણનું બિંદુ છે. આમાં તમારું કોઈ માઇનસમાં જવાબ આવતો હોય તો એ શક્ય નથી. એ તો આપણને ડાયરેક્ટલી ખબર પડી જાય. એટલે એ બાબત તમારે અહીંયા ધ્યાનમાં લેવાની છે. ચાલો, છઠ્ઠા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા કૌંસમાં મધ્યસ્થ માઇનસ મધ્યક તમને આપેલું છે. તો અહીંયા તમારા માટે z = 3m - 2x બારનું સૂત્ર છે. રેડી? ચાલો, હવે અહીંયા તમને આપેલું છે બહુલક માઇનસ તમને મધ્યસ્થ આપેલું છે. તો અહીંયા થઈ જશે તમારા માટે z - m બરાબર 3m - 2x બાર માઇનસ m થઈ જશે. ચાલો, તો અહીંયા થઈ ગયું z - m બરાબર 3m માંથી આ m ને બાદ કરી નાખીએ તો કેટલા m થઈ ગયા? તો કે તમારા માટે 2m થઈ જશે. ચાલો, કેટલા m થઈ ગયા તમારા માટે? 2m થઈ જશે. તો અહીંયા 2m - 2x બાર. ચાલો, 2 ને કોમન કાઢીએ તો z - m બરાબર 2 કોમન નીકળી ગયા. તો અંદર વધ્યું m - x બાર. હવે જો આને શાબ્દિક સ્વરૂપમાં ફેરવીએ ને તો આને કહેવાય બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 2 કૌંસની અંદર મધ્યસ્થ માઇનસ મધ્યક. રેડી? આ રીતે. તો આનો આન્સર કેટલો આવશે? 2 આવશે. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. ઓકે, ડન, ક્લિયર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ આવી ચૂકેલું છે. ઓનલાઈન ટ્યુશન ક્લાસીસની અંદર તમને લોકોને એ પ્રકારે તૈયારી કરવામાં આવશે, એવા ધુરંધર શિક્ષકોની ટીમ દ્વારા તમને તૈયારી કરવામાં આવશે કે વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય, ઇંગ્લિશ વિષય, એસએસ વિષય અને વિજ્ઞાન જેવા વિષયની અંદર તમને આવતી મુશ્કેલીઓ, તમને લાગતા ડર, પરીક્ષામાં પ્રશ્ન નથી આવડતા, આવા બધા પ્રશ્નોનું સોલ્યુશન એક જ જગ્યાએ મળી જવાનું છે. અને એ છે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને મળવાની છે 1999 રૂપિયાની અંદર. આખા વર્ષ માટે મળવાની છે. અને જેની અંદર તમારા માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ તદ્દન રીતે ફ્રી છે. પ્રથમ સામયિક પરીક્ષાની અંદર પણ તમને લોકોને પેપરના સોલ્યુશન સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા લાઈવ લેક્ચર એટેન્ડ કરવાના રહેશે, જેની અંદર તમારી તમામ વસ્તુની માહિતીઓ, તમામ પેપરની અંદર પૂછાતા પ્રશ્નોનું સોલ્યુશન તમને લોકોને કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો હવે રાહ શેની જોવો છો? કરી નાખો કંકુના અને આજે જ જોડાઈ જાઓ ઓશિયન જ્ઞાન લાઈવ સાથે વિદ્યાર્થી મિત્રો. તો આજે જ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને વધુ માહિતીની જો જરૂર હોય તો 70 46 22 22 54 નંબરનો સંપર્ક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને તમારે લખવાનો છે અને જેમાં તમને 7 થી લઈને 12 સુધીના પ્રશ્ન પૂછેલા છે. તો અહીંયા 23 તમને આપેલા છે ને લસ્સા મને શોધવાનું કીધું છે. તો 23 ના ભાગલા તો 23 એકા 23 જ થઈ જશે. અહીંયા તમારા માટે 7 પંચા 35 થઈ જશે. રેડી? આ 35 ના ભાગલા 7 પંચા કેટલા થઈ ગયા? તો કે 35 થઈ ગયા. 46 ના ભાગલાની અંદર શું કરશો? તો કે ભાઈ 23 દુ 46 થાય. તો અહીંયા તમારે લોકોએ 2 લેવાના. રેડી? 2 લેવાના થશે. અહીંયા બીજું શું આવશે? તો કે 2 લેવાના થશે, પછી 5 લેવાના થશે, 7 લેવાના થશે અને 23 લેવાના થશે. ચાલો, 5 દુ 10, 70 થઈ ગયા. 70 ગુણ્યા 23, 7 તેરી 21 નો એકડો વિધ આપણી 2. રેડી? 7 દુ 14 ને 15 16. તો અહીંયા 16 10 તમારો આન્સર છે. 16 10 ભાઈ, 16 10 તમારો લસ્સા તમને 16 10 મળી જશે. કેટલો મળશે? 16 10. આ મેં ભાગલા પાડીને કામ કરેલું છે. રેડી? અને એ સીધી બાબત જો આ રીતે છે ને, આ તો મેં તમને ધોરણ 10 ની અંદર તમે જો ને એટલે મારે તમને લોકોને આ રીતે સમજાવવું પડે. બાકી અહીંયા છે ને તમારા લોકોને આમ જ કામ કરવાનું. 23 35 અને 46 આપી દીધા. હાલો, આ 23 છે, આ 46 છે અને 23 વડે તમે ભાંગી શકો. આ ભાઈ ભાંગી શકો. વાત ખતમ. હાલો, અહીં કેટલા થઈ ગયા? તો કે 7 પંચા 35 થઈ ગયા અને ગુણ્યા કેટલા થઈ ગયા? 23 દુ 46 થઈ ગયા. તો કાંઈ નહીં કરવાનું, આ બેનો ગુણાકાર કરી નાખવાનો. વાત ખતમ. આ બેનો ગુણાકાર કરવાનો એટલે ઘા કરીને આન્સર તમને આપી દેશે. આ તમને બધી વસ્તુ છે ને એ બધું શું છે કે ડિટેલિંગ સાથે તમને લઈ જવા પડે, ખેંચવા પડે. રેડી? ચલો, અહીંયા શું થઈ ગયું? 4 તેરી 12, 6 તેરી 18, 5 ચોક 20, 6 પંચા 30, 0, 8 9 10 11, 11 નો એકડો વિધ આપણી 1. અહીં કેટલા થઈ ગયા તમારા માટે? 2 ને 2 4, 5 6 અને 1 16 10 મળી ગયો. મળી ગયો આન્સર. રેડી? એટલે બહુ આસાનીથી ભાઈ તમે કામ કરી શકો. રેડી? અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓ માટે તો આવી બધી વસ્તુ રમકડાનો વિષય છે. રેડી? ચપટી વગાડતા કામ થઈ જાય છે ભાઈ. રેડી? એટલે અહીંયા ખાસ અગત્યનું છે. જો સુરેખ બહુપદી તમને લોકોને આપેલી દીધી છે. p of x બરાબર mx plus l નું શૂન્ય છે.
તો તમારે m ડઝ નોટ ઇક્વલ ટુ 0, તો આના માટે કામ શું કરવાનું, તો કે mx પ્લસ l બરાબર શું થઈ જશે, 0 થઈ જશે. અહીંયા mx બરાબર કેટલા થઈ ગયા, તો કે માઇનસ l થઈ જાય છે. x બરાબર કેટલા થઈ જાય, માઇનસ l ના છેદમાં m થઈ જાય છે. આને કહેવાય બહુપદીનું શૂન્ય. એટલે આને શું કહેવાય, બહુપદીનું શૂન્ય કહેવાય. અને વધુ માહિતીની જરૂર હોય ને, વધુ માહિતીની, તો તમારા લોકોએ આવી વસ્તુ યાદ રખાય તમારા માટે કે x બરાબર તમારા માટે અહીંયા સૂત્ર શું છે, તો કે બહુપદીનો સુરેખ બહુપદીનું શૂન્ય માટેનું આ સૂત્ર છે, જેમાં તમને અહીંયા શું આવે, તો કે માઇનસ અચળ પદના છેદમાં અહીંયા શું આવશે, તો કે x નો સહગુણક આવશે. અચળ પદના છેદમાં x નો સહગુણક, આ તમારું સૂત્ર આવવાનું છે. રેડી? તો આ વસ્તુને યાદ રાખવાની છે. આલેખ કેવો મળે, તો કે આલેખ તમને રેખા, સુરેખા અથવા સીધી રેખા મળે. આલેખ કેવો મળે, રેખા, સુરેખા અથવા સીધી રેખા મળે તમને લોકોને. રેડી? હા, આલેખ x અક્ષને કેટલા કયા બિંદુમાં છેદે, તો કે x અક્ષને x અલ્પવિરામ 0 અથવા માઇનસ b/a અલ્પવિરામ 0 બિંદુમાં છેદ. તો આવી બધી વસ્તુઓ તમારે લોકોએ યાદ રાખવાની છે, અને આ બધી વસ્તુઓ તમને લોકોને પૂછાય છે, એટલે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. માઇનસ l ના છેદમાં રેડી, માઇનસ l ના છેદમાં શું આવી જશે, માઇનસ l ના છેદમાં m આવી જશે. ચલો, અહીંયા તમને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. તમને લોકોને દ્વિચલ સુરેખ સમીકરણ તમને આપેલું છે, તો લસા લઈ લઈએ. આ બેનો ગુણાકાર 2x સાથે થશે, તો 2x પ્લસ 3y છેદમાં થઈ ગયું તમારા માટે 3 દુ કેટલા થઈ ગયા, 6 બરાબર કેટલા આવ્યા, 7. ચાલો, હવે તમારા માટે પદ બની જશે 2x પ્લસ 3y, 6 36 ને 6 સત્તા કેટલા થઈ ગયા, 42. 42 ને અંદર લઈ લો, તો અહીંયા થઈ ગયું તમારા માટે 2x પ્લસ 3y માઇનસ 42 બરાબર શું થઈ જશે, 0 થઈ જશે. તો 2x પ્લસ 3y માઇનસ 42 બરાબર તમારા માટે જવાબ શું આવી જાય છે, અહીંયા 0. તો આ પ્રકારનું સમીકરણ હોય ને એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો અહીંયા ઓપ્શન નંબર તમને જે પહેલો જ આપેલો છે ને, એની શરૂઆતમાં જ એન્ટ્રી લેતા તમને શરૂઆતમાં પહેલો હેતુલક્ષી આપેલો હતો ને, ઓલો વિકલ્પ આપેલો હતો ને, એ તમારો સાચો જવાબ હતો, 2x પ્લસ 3y માઇનસ 42. આમાં બરાબરની ઓલી બાજુ 42 હોય ને, તો એ પ્રમાણિત સ્વરૂપ ન કહેવાય, એને ધ્યાનમાં લઈ લેવાનું છે આપણે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા 0 0 6 અલ્પવિરામ 0 0 અલ્પવિરામ 8 એ શિરોબિંદુ વાળા ત્રિકોણની પરિમિતિ કેટલી થાય. હવે જો જ્યારે આવું તમને આપેલું હોય ને, ત્યારે તમારે શું કરવાનું, 6 8 ને 10 ની જોડી છે, 6 8 ને 10 ની જોડી છે, એટલે 6 8 અને 10 ની જોડી છે. એટલે આ તમને પાયથાગોરસના પ્રમેય આધારે ત્રિપુટીનો ઉપયોગ કરીને મેં લખી છે. આ શું કર્યું છે, મેં ત્રિપુટીનો ઉપયોગ કર્યો છે. સર તમને કેમ ખબર પડી ત્રિપુટીનો, યામ સમતલ ઉપર તમે દર્શાવો ને, એટલે અહીંયા 0 0 મળે. આ x અક્ષ પરનું બિંદુ છે, એટલે અહીંયા મને મળી ગયું, ધારો કે 6 અલ્પવિરામ 0 મળી ગયું. અહીંયા y અક્ષ પરનું બિંદુ છે, તો અહીં મળી ગયું મને 0 અલ્પવિરામ કેટલા મળી ગયા, તો કે 8 મળી ગયા. આને જોડી દો, તો આ માપ 6 થાય, આ માપ 8 થાય, તો આ માપ કેટલું થઈ જાય, 10. અહીંયા પરિમિતિ શોધવાની છે, એટલે કેટલા કરવાના, 6 પ્લસ 8 પ્લસ 10 કરી નાખવાના. 6 ને 8 કેટલા થઈ ગયા, તો કે 14, 14 ને 10 કેટલા થઈ ગયા, તો કે 24 ચોરસ એકમ. રેડી? 24 એકમ તમારો આન્સર આવી જશે. ચોરસ એકમ ક્યારે આવે, જ્યારે તમારું ક્ષેત્રફળ હોય ને, ત્યારે ચોરસ એકમ આવશે. ત્યારે શું આવશે, તો કે 24 એકમ તમારો લોકોનો આન્સર આવી જશે. તો 24 તમારો અહીંયા જવાબ આવે છે. આ રીતે ત્રિપુટીની મદદથી આપણે કામ કરેલું છે, એટલે આને ધ્યાનમાં લેજો. ચલો, મધ્યસ્થ શોધવાનો છે. પહેલા તો તમારે છે ને માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો કે ઓલરેડી માહિતી તમારી જે આપેલી છે ને, ચડતા ક્રમમાં ગોઠવીએ. -3 પહેલા આવશે, પછી -2 આવશે, 0 આવશે, પછી 1 આવશે, પછી 2 આવશે, પછી 3 આવશે, પછી 7 આવશે. આ ચડતા ક્રમમાં ગોઠવી દીધી. હવે જો તમને ઉતાવળ હોય ને, શોર્ટકટ તમારે શીખવી હોય ને, તો શોર્ટકટની અંદર આવી રીતે કામ થાય, બે બાજુથી કાપતા જાઓ. એક કાપીને ખા, અહીંથી કાપીને ખા, અહીંથી કાપીને ખા, અહીંથી કાપીને ખા, જવાબ તમારો આવ્યો 1. 1 તમારો આન્સર આવી જશે. કેટલો આવી જશે, 1 તમારો આન્સર આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે ને, આના જેવો પ્રશ્ન છે ને, બોર્ડની પરીક્ષાની અંદર આવે છે, 2026માં પૂછાઈ ગયેલો છે ભાઈ. હા, ફેબ્રુઆરી માર્ચ 2026ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે તમને લોકોને. અને અહીંયા તમે બીજી રીતે પણ કામ કરી શકો. અવલોકનની સંખ્યા ગણી લો, 1 2 3 4 5 6 અને 7. તો કે n બરાબર 7 છે સાહેબ. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું થઈ જશે, n + 1/2 મું અવલોકન થઈ જશે. n + 1/2 મું અવલોકન તમારા માટે થઈ જશે. અવલોકન આ થવાનું છે. તો અહીંયા 7 + 1 એટલે 8, 8 ના છેદમાં 2 થઈ જશે. 8 ના છેદમાં 2 મું અવલોકન, 8 ના છેદમાં 2 મું અવલોકન, આ તમારા માટે આવી જશે. રેડી? 8 ના છેદમાં 2 એટલે કેટલા થઈ ગયા, 4, 4 મું અવલોકન, 4 મું અવલોકન. રેડી? 4 મું અવલોકન કેટલા મું છે, તો કે અહીં 1 છે, તો 4 મું અવલોકન 1 આવી જશે. મધ્યસ્થ અહીંયા તમને લોકોને મળી જશે. રેડી? તો આ રીતે કામ કરી શકો. બે રીત મેં તમને બતાવેલી છે. જે શોર્ટકટમાં મારવી હોય તો શોર્ટકટ, અને લોંગકટમાં જવું હોય તો બે છે. લીપ વર્ષમાં સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના કેટલી થાય. હવે જો ભાઈ, લીપ વર્ષમાં સપ્ટેમ્બર માસ કીધું છે, તો આ લીપ વર્ષની કાંઈ જરૂર નથી.
એટલે લીપ વર્ષ ને ફેબ્રુઆરી માસ હોય ને તો જ લીપ વર્ષની જરૂર છે, બાકી તો આપણે લીપ વર્ષની કોઈ જરૂર નથી. સપ્ટેમ્બર માસના દિવસો મને જણાવો. તો સપ્ટેમ્બર માસના દિવસોને જાણવા માટે આપણે મુઠ્ઠી વાળી દેવાની છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. સપ્ટેમ્બર એટલે મારે ખાડો આવે છે. ખાડો આવે એટલે 30 મહિનાનો દિવસ હશે, 30 દિવસનો મહિનો હશે. તો અહીંયા 30 દિવસમાં વધારાના દિવસ કેટલા? તો કે 2 છે. વધારાના દિવસ કેટલા? તો કે 2 છે, કારણ કે 30 માઇનસ 28 થશે. તો વધારાના દિવસ કેટલા આવ્યા? તો કે 2 આવ્યા. 2/7 આપણો જવાબ આવવાનો છે. તો 2/7 અહીંયા તમારો જવાબ આવી જશે. ક્યાં છે ભાઈ? હા છે, 2/7 તમારો જવાબ આવવાનો છે. રેડી? હા, 5 શનિવાર આવે તેની સંભાવના કેટલી થઈ જાય? તો કે 2/7 જેટલી થાય છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. 51 અને 85 નો લસા ગુસ્સા 1 છે. હવે 51 એટલે તમારા માટે અહીંયા તમને ડાયરેક્ટલી ખબર પડી જાય. 51 એટલે કેટલા થઈ ગયા? તો કે 17 × 17 = 17 × 2 = 34, 17 તેરી 51. 85 એટલે કેટલા થઈ ગયા? તો 17 × 5 = 85. 17 × 5 કેટલા થઈ ગયા? તો કે 85 થઈ ગયા. તો કે તમારા ગુસ્સા માટે આપણે કામ કરીશું. તો ગુસ્સા માટે શું થઈ જશે? તો કે ગુસ્સા માટે એકદમ આસાનીથી કામ થઈ જશે. ગુસ્સા 51 અલ્પવિરામ 85 એટલે કેટલા થઈ જાય? તો કે 51 અલ્પવિરામ 85 એટલે તમને ગુસ્સા મળે 17. આપેલા અવલોકનની અંદર આપેલા જે અવયવો છે, અવયવોમાં સામાન્ય હોય તો એમાં સૌથી નાની ઘાતવાળું તો અસામાન્ય છે, તેમાં સૌથી નાની ઘાતવાળું એટલે 17 તમને મળશે. અહીંયા તમને 1 આપેલું છે, તો વિધાન કેવું છે? તો કે વિધાન ખોટું છે. વિધાન કેવું છે? તો કે વિધાન ખોટું છે. ખોટું વિધાન છે. રેડી? નેક્સ્ટ. એમ ઘાતવાળી બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા એમ હોય છે. વિધાન કેવું છે? ખરું છે. બોર્ડની પરીક્ષાની અંદર એક વર્ષે n+1 ઘાતવાળું પૂછાઈ ગયું હતું. n+1 ઘાતવાળી બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા જણાવો. બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા n+1 મળે. મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી મળે? તો કે n+1 મળે. તો આ વિધાન કેવું છે? ખરું છે. રેડી? તો આ વિધાન ખરું આવશે. નેક્સ્ટ આપણે જોઈએ. 4x + 3 = 19 નો આલેખ yx ને લંબ હોય છે. જો ભાઈ x નું મૂલ્ય આપેલું હોય ને, આ તમારે લોકોને સમજવું હોય ને, તો ખાસ કરીને બ્રહ્માસ્ત્ર બેચમાં તમને આની શોર્ટકટ એકદમ આપેલી છે મસ્ત મજાની. રેડી? તમને ડાયરેક્ટલી ખબર પડી જાય એવું છે વસ્તુ કે x નું મૂલ્ય આપેલું છે તો x અક્ષને લંબ થશે, y અક્ષને સમાંતર થશે. રેડી? x નું જેનું મૂલ્ય તમને આપેલું હોય ને એને કેવું થાય? તો કે એને લંબ થાય. x નું મૂલ્ય આપેલું હોય ને તો x ને લંબ થાય, અને y નું મૂલ્ય આપેલું હોય ને તો y ને લંબ થાય. રેડી? એનો આલેખ દોરો ને એટલે y અક્ષને લંબ જ હોય. રેડી? અને જેનું મૂલ્ય આપેલું હોય ને એને કેવું હોય છે? તો કે લંબ હોય છે. જેનું મૂલ્ય નથી આપેલું એને કેવું હોય છે? તો કે સમાંતર હોય છે. તો અહીંયા તમારા માટે x નું મૂલ્ય આપેલું છે. અહીંયા કાંઈ બાબતનું કામ કરવાની જરૂર નથી. અહીંયા તમારા માટે 19 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 3 થઈ ગયા. અને અહીંયા 4x છે ઓલરેડી. ચાલો અહીંયા તમને મળ્યા 16. 16 ભાગ્યા કેટલા થઈ જાય? 4. તો અહીંયા x બરાબર તમને કેટલા મળી જાય છે? તો કે x બરાબર તો 4 મળે છે. હવે x બરાબર 4 મળે છે. તમે આલેખ દોરવાની કોશિશ કરો ને તો અહીંયા x એટલે 4 કીધું એટલે 4 અહીંયા હોય. હવે આનો આલેખ તમે પસાર કરો તો આ આલેખ પસાર થયો. આ y ને કેવું છે? તો કે y ને સમાંતર છે. y ને સમાંતર મળે છે. જ્યારે x અક્ષને કેવું થઈ જાય છે? તો x અક્ષને લંબ થાય છે. અહીંયા તમને દેખાય છે આ લંબ છે. x અક્ષને લંબ થાય છે અને y અક્ષને કેવું થાય છે? તો કે સમાંતર થાય છે. રેડી? x અક્ષને લંબ થાય છે અને y અક્ષને સમાંતર થાય છે. તો અહીંયા y અક્ષને લંબ લખ્યું છે. તો આ વિધાન કેવું છે તમારા માટે? તો કે ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. સાચું વિધાન કેવું છે? તો કે અહીંયા તમારી નજરની સામે છે. રેડી? ચાલો નેક્સ્ટ વસ્તુ જે અશક્ય ઘટનાની સંભાવના 0 થાય છે. ઓકે, વિધાન કેવું છે? ખરું છે. રેડી? શક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? તો કે 1 થાય છે. જે જન્મે છે તે મૃત્યુ પામે છે તે વિધાનની ઘટનાની સંભાવના કેટલી થાય? તો કે 1 થાય છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તેની સંભાવના કેટલી થાય? તો કે 1 થાય છે. સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે તેની સંભાવના કેટલી થાય? તો કે 1 થાય છે. રેડી? 15મી ઓગસ્ટે ગણિતનું પેપર હોય તેની સંભાવના કેટલી થાય? તો કે 0 થાય છે. કારણ કે 15મી ઓગસ્ટ એટલે કે તમારો રાષ્ટ્રીય આપણા માટે રાષ્ટ્રીય દિવસ છે, અને આપણા માટે રાષ્ટ્રીય દિવસ હોય તો તે દિવસે ગણિતનું પેપર ના જ હોય. રેડી? તો આપણા માટેની સંભાવના કેટલી થાય? તો કે આપણી સટેની સંભાવના થઈ જાય 0 થઈ જાય છે. તો અશક્ય ઘટના. અરે વાહ, સોલિડ. તમારી માટે જબરજસ્ત વસ્તુ આવી ગયું. છોતરા પડી દે ને એવી વસ્તુ આવી ગઈ તમારા માટે. પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF મેળવવા માટે ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ઓશન જ્ઞાન લાઈનની એપ્લિકેશન. વિડીયોના સોલ્યુશન માટે સ્કેન કરી શકો છો તમે. નીચેના ભાગમાં તમને જે QR કોડ આપેલા છે આ QR કોડ સ્કેન કરી શકો છો. સાથે સાથે તમે લોકો સ્ક્રીનશોટ પાડીને તમે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેજો અને નીચે આપેલો નંબર જે 70 46 22 22 54 છે એટલે એના ઉપર ડાયલ કરીને તમે લોકો માહિતી મેળવી શકો છો. ચાલો, તમારા માટે કોઈ પણ સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર તમને કેટલા આપેલા છે? 24 આપેલા છે. તો તમારો d બરાબર કેટલું થાય? હવે d બરાબર છે ને આગળ આપણે સૂત્ર વાપરેલું છે. m - n થઈ જશે છેદમાં m - n થઈ ગયું. રેડી? તો અહીંયા શું થઈ ગયું? a25 - a15 થઈ જશે અને છેદમાં કેટલા થઈ ગયા? તો કે 25 - 15 થઈ ગયું.
તો અહીંયા તમને લોકોને મળી જશે 24 ભાગ્યા કેટલા થઈ ગયા 10, તો અહીં 2.4 તમારો આન્સર થઈ જશે. તો અહીં ડી નું મૂલ્ય કેટલું મળી જશે 2.4. રેડી? આવી રીતે દાખલા તમને પૂછાય છે. રેડી? અહીંયા તમને કીધું છે ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ છે. ચાલો, બહુ ઈઝી છે. ઈઝી છે, હું તમને બતાવું છું એ પ્રમાણે કામ કરવાનું છે. અહીંયા તો કે આલેખ પત્ર ઉપર લઈ જાઓ આને 0 0, અહીંયા દર્શાવી દીધું 0 0, 4.2 અલ્પવિરામ 0. તો 4.2 અલ્પવિરામ 0 એટલે x અક્ષ પરનું બિંદુ થયું. અહીંયા તમારા માટે આવશે 4.2 અલ્પવિરામ શું આવશે તો કે 0 આવશે. રેડી? હાલો, બીજું શું આવ્યું તો કે 0 અલ્પવિરામ -4.2, 0 અલ્પવિરામ -4.2 એટલે નીચેના ભાગમાં આવે 0 અલ્પવિરામ -4.2, અહીંયા આવ્યું. આ બિંદુ અહીંયા આવશે. આને તમે જોડી દો તો કેવા પ્રકારનો ત્રિકોણ થયો તો કે અહીંયા સીધી બાબત છે, આ માપ અને આ માપ સમાન હોય, નિશાનીથી ખાલી બદલે છે. રેડી? તો આ તમારા માટે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ બને છે. કેવો ત્રિકોણ બને છે? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણ બને છે. રેડી? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. અરે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે કે અહીંયા n+1/2 સૂત્ર થઈ જશે. રેડી? આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું સૂત્ર છે. એવું હોય તો હું લખી દઉં છું તમને. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું સૂત્ર છે n+1/2. તો અહીંયા આવી જશે 20 + 1 છેદમાં આવી જશે 2, તો 21/2 એટલે કેટલા થઈ ગયા 10.5 તમને આન્સર મળી જાય છે. તો અહીંયા 10.5 તમને લોકોને મધ્યક મળે છે. ઓકે, ડન, ક્લિયર છે. રેડી? ચલો નેક્સ્ટ. પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી થાય? હવે 6 નો અંક ન મળે ને તો બાકીના બધા અંક મળતા હોય તો 5/6 થઈ જાય. રેડી? 5/6 કેટલા થઈ જાય તો કે 6 થઈ જાય. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે અહીંયા જોડકા આવી ગયા છે તમારા માટે. બહુપદી તમને લોકોને આપેલી છે અને શૂન્યનો સરવાળો અને s તરીકે, શૂન્યનો ગુણાકાર p તરીકે હોય તો વિભાગ b માં આપેલ યોગ્ય જોડકા તમારે જોડવાના છે. હવે જો અહીંયા તમારા માટે આલ્ફા પ્લસ બીટા એટલે s કેટલો મળશે? s મળશે 5/1 એટલે 5 થઈ ગયું. p કેટલો મળશે તો કે p તમને મળી જશે -6. રેડી? સીધી જ બાબત છે. આનો તમને s કેટલો મળશે તો કે s બરાબર મળશે 5. રેડી? -5 એટલે અહીંયા -5 થઈ જશે, -5 થઈ જશે. અને આનો કેટલો થઈ જશે? c બરાબર p બરાબર અહીંયા તમારા માટે થઈ જશે 6. ઓકે, તો અહીંયા તમારે ડાયરેક્ટલી ખબર પડી જાય. જો b નું મૂલ્ય ઋણ હોય તો આલ્ફા પ્લસ બીટા તમારો ધન થાય. b નું મૂલ્ય ઋણ હોય ને તો આલ્ફા પ્લસ બીટા બરાબર ધન થાય. તો આ ઋણ છે એટલે ડાયરેક્ટ આ ભાગ લાગી જાય પહેલા તો. રેડી? અને અહીંયા જુઓ, અહીંયા તમારા +6 આપેલા છે તો તમારે અહીંયા 6 જ થવાના છે. 6 છે. રેડી? અને -5 આ તમારો એ લાગી ગયો. અહીં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમારે લોકોએ સૂત્રની મદદથી મેળવવાનો છે. તો આપણે સૂત્રની મદદથી મેળવી લીધો છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ. અહીંયા તમને 18 આપેલા છે, 16.5 આપેલા છે, 15 ખાલી જગ્યા n-મું પદ તમારે લોકોએ શોધવાનું છે. હવે n-મું પદ શોધવું ને બહુ આસાન છે તમારા માટે. તમારે શું કામ કરવાનું છે કે અહીંયા d ની કિંમત મેળવી લેવાની છે. d ની કિંમત કઈ રીતે મેળવશું તો કે 16.5 માંથી 18 ને બાદ કરશો ને એટલે આપણને કેટલા મળી ગયા તો કે -1.5 મળે છે. -1.5 મળે છે. તમને આગળ સરપ્રાઈઝ આપું છું, જોરદાર જબરજસ્ત તમારા માટે થવાનું છે. આ 24 નંબરનો દાખલો છે. અહીં 10.5 આપેલું છે. 10.5 માંથી તમે લોકો બાદ કરશો ને 7 ને તો આપણને કેટલા મળી જાય એ આપણે ચેક કરી લેવાના છે. તો અહીંયા તો મળી જશે તમને 3.5 મળી જશે. કેટલા મળી જશે? 3.5 મળી જશે. હવે તમે જો આની અંદર તમને જે દાખલા આપેલા છે ને, સૂત્ર આપેલા છે ને, હવે એટલું જ કામ કરો ખાલી તમે લોકો કે આ n નો સહગુણક હોય ને, n નો સહગુણક એ d નું મૂલ્ય હોય. રેડી? n નો સહગુણક. હવે આ બધી બાબતો છે ને એ સમજવા માટે એને d નું મૂલ્ય કહેવાય. n ના સૂત્રમાં n નો સહગુણક d બરાબર n નો સહગુણક એ d નું મૂલ્ય હોય. એને સામાન્ય તફાવત કે n નો સહગુણક એ સામાન્ય તફાવત છે. રેડી? સામાન્ય તફાવત છે. બસ આ હેતુલક્ષીમાં છે. હેતુલક્ષીના પર્પઝથી જ વિચારવાનું. તો 16 પોઈન્ટ વાળું છે 1.5 થાય છે ભાઈ, માઇનસ છે તો આમાં b ઓપ્શન આવશે. અને આ 3.5 વાળું આમાં c ઓપ્શન આવશે. વાત ખતમ.
આમાં વાત ખતમ, ડાયરેક્ટ જ ખતમ થઈ જાય ભાઈ. હેતુ લક્ષીને ભાઈ સરળતાથી સોલ્વ કરવા હોય ને, મોસ્ટ ટાઈમથી તમારે વસ્તુ બધી જોતી હોય ને એડી કે ભાઈ મારે દાખલાની અંદર માસ્ટરી લઈ લેવી છે, આપણે હેતુલક્ષીની અંદર પૂરેપૂરા લઈ લેવા છે, માર્ક્સ 24માંથી 24 લઈ લેવા છે, પેપરની અંદર કોઈ પણ જાતની કચાશ ના રહીને એવું કામ કરવું હોય એડી, અને શોર્ટકટથી ભરેલું વસ્તુ તમને લોકોને સમજીને કામગીરી કરવી હોય ને તો બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે સૌથી બેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો. હજુ સુધી જોડાયા ના હોય ને તો ચોક્કસથી જોડાઈ જજો. બેસ્ટ લેવલનું કામ તમારું અહીંયા થવાનું છે એડી. આની સાથે જ વિદ્યાર્થી મિત્રો, જો તમે લોકો દિવાળી પછીના સમયગાળાની અંદર આપણી બેચ સાથે જોડાય અને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ મેળવવા માંગતા હોય રેડી, હા જાગ્યા ત્યાંથી સવાર, પણ અમુકની સવાર જો પાછળથી થતી હોય તો એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે આઈએમપી બેચ, રિવિઝન માટેનો અંતિમ પ્રહાર. અને ખાસ આઈએમપી બેચ આપણા માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષાની અંદર 90% પ્લસ તમને લખવાનું પૂછાય છે, અને પ્રૂફ સાથે તમને લોકોને બતાવવાના છે, પ્રૂફ સાથે તમને લોકોને જોવા મળવાનું છે રેડી. એટલે ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લઈને એપ્લિકેશન, અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે રેડી નંબર ખાસ નોટ કરી લેજો 70 46 22 22 54. વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ એ અહીંયા પૂર્ણ કરું છું રેડી. નેક્સ્ટ લેક્ચરની અંદર તમારા માટે વિભાગ બી અને વિભાગ સી, વિભાગ ડી, આવી રીતે તમામ વિભાગોનું સોલ્યુશન તમને લોકોને 5 પ્રશ્નપત્રનું મળી જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આવું જ નવું તમને જાણવા મળતું રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ ભાગમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.